નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર પાણી પણ ભરાયા છે। તો સુરતમાં મેઘરાજા ફરી એકવાર મન મૂકીને વરસી રહ્યા છે। તો વરસાદી માહોલ છવાતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા હતા। તો પાણી ભરાતા વાહનો પણ બંધ પડ્યા અને ધક્કો પણ મારો પડી રહ્યો હતો। તો ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। તો પાણી ભરાતા સ્કૂલે જતા બાળકોને પણ અટવાઈ ગયા હતા। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ વરસાદની જરૂર છે કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોને પાકને સુરક્ષિત કરવા માટે અંબાલા પટેલની સૂચના। તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે અને જણાવ્યું છે કે તારીખ 23 થી લઈને 26 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। તો બિહાર અને બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા દબાણના કારણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે। તો જે મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે। તેમજ અંબાલા પટેલે ખેડૂતોને પાકને સુરક્ષિત કરવા માટેનું પણ સૂચન આપ્યું હતું। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। બેટ દ્વારકાનું વર્લ્ડ ક્લાસ સ્તરે થશે કાયાપલટ। જ્યાં દોસ્તો પીએમ મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો અને ટુરિસ્ટ ડેસ્ટિનેશનો કરોડોના ખર્ચે પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહ્યા છે। તો આ જ રીતે તીર્થસ્થળ તેમજ આસ્થાની સાથોસાથ પૌરાણિક મહાત્મ્ય ધરાવતી પ્રસિદ્ધ ભગવાન શ્રી કૃષ્ણની બેટ દ્વારકાની વિશ્વ એક સ્તરે કાયાપલટ થશે। તો ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અંધશ્રદ્ધા સામે વિરોધી બિલ વિધાનસભામાં સર્વાનુમતે પસાર થઈ ગયું છે। જ્યાં દોસ્તો ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું, જે ગૃહમાં સર્વાનુમતે પસાર થઈ ગયું છે। તો હવેથી રાજ્યમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનારા, કરાવનારા કે દુષ્પ્રેરણા આપનારાને સજા કરવામાં આવશે। ત્યારે દોસ્તો નોંધનીય છે કે ગઈકાલથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે, જે 3 દિવસ સુધી ચાલશે। તો તે દરમિયાન ગઈકાલે આ ખાસ બિલને રજૂ કરવામાં આવ્યું હતું અને પસાર પણ થઈ ચૂક્યું છે। તો દોસ્તો, તમારા મતે અંધશ્રદ્ધાનો કાયદો લાવવો જોઈએ કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, આ સિવાયના બીજા સમાચાર વિશે ફટાફટ વાત કરવામાં આવે તો પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં સડેલું અનાજ મળ્યું છે। તો મહેસાણા જિલ્લામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં ફળવાયેલા અનાજનો જથ્થો સડેલો આવ્યો છે, જેમાં તુવેર દાળમાં જીવડા હોવાથી ચારે તરફ ફરિયાદો પણ ઉઠી છે। તો આ અનાજ ગરીબોને સસ્તા દરે મળતું હોય છે, જે સડેલું જોવા મળ્યું હતું। તો આ અંગે વેપારીએ પણ જણાવ્યું હતું કે અનાજનો જથ્થો વેચવા માટેના તમામ પુરવઠા હોવા છતાં પણ પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર બુલેટ ટ્રેનને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે। તો અમદાવાદ અને મુંબઈની વચ્ચે બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। તો આ પ્રોજેક્ટને લઈને ખાસ અપડેટ સામે આવ્યું છે। તો પ્રોજેક્ટ હેઠળ ખેડા જિલ્લામાં વાત્રક નદી ઉપર પુલનું બાંધકામ પણ પૂર્ણ થઈ ગયું છે। તો વાત્રક નદી આણંદ બુલેટ ટ્રેનના સ્ટેશનથી 25 કિલોમીટર દૂર અને અમદાવાદ બુલેટ ટ્રેનના સ્ટેશનથી 30 કિલોમીટર દૂર આવેલું છે। તો આ બુલેટ ટ્રેન 3 કલાકમાં 508 કિલોમીટરનું અંતર કાપશે। તેનો ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયાનો છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર નવી પાર્ટી બનાવશે ચંપઈ સોરેને। જ્યાં દોસ્તો ઝારખંડના પૂર્વ સીએમ ચંપઈ સોરેને નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી દીધી છે। તો તેમણે કહ્યું છે કે નવી પાર્ટી બનાવવામાં આવશે અને ગઠબંધન માટે હંમેશા દરવાજા પણ ખુલ્લા રહેશે। તો મેં અગાઉ પણ કહ્યું હતું કે મારી પાસે 3 વિકલ્પો છે, નિવૃત્તિ, નવી પાર્ટી અથવા તો અન્ય મિત્રો। તો હું નિવૃત્તિ થઈશ નહીં, પરંતુ હું પાર્ટીને મજબૂત કરીશ અને નવી પાર્ટી બનાવીશ। જો મને કોઈ સારો મિત્ર મળશે તો હું પણ તેની સાથે આગળ વધીશ।
ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, વિધાનસભાના ગૃહમાં ઉછળ્યો યુરિયા ખાતરનો મુદ્દો. તો વિધાનસભામાં ત્રિદિવસીય ચોમાસુ સત્ર દરમિયાન ગઈકાલે યુરિયા ખાતરનો મુદ્દો ઉછળ્યો હતો. તો ધારાસભ્ય વીડી ઝાલાના પ્રશ્ન ઉપર મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે યુરિયા ખાતરમાં ફરજ પાડનારા સામે કાર્યવાહી કરીશું. તો યુરિયા ખાતર સાથે બીજું ખાતર લેવાશે તો પણ લાયસન્સ રદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તો કેન્દ્ર સરકારે રાજ્યને જરૂરિયાત કરતાં વધુ યુરિયા ખાતરનો જથ્થો આપ્યો છે, જે 9,000 જેટલી મંડળીઓ યુરિયા ખાતર આપે છે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરવામાં આવે તો પીએમ મોદીએ કહ્યું કે અમે યુક્રેનમાં શીઘ્ર શાંતિની આશા રાખીએ છીએ. જ્યાં દોસ્તો પીએમ મોદીએ તેમની યુક્રેનની મુલાકાતને લઈને ટ્વિટર ઉપર લખ્યું છે કે હું રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના આમંત્રણ ઉપર યુક્રેન જઈ રહ્યો છું. તો આ મુલાકાત તેમની સાથે અગાઉની ચર્ચાઓને આગળ વધારવા અને ભારત અને યુક્રેનની મિત્રતાને વધુ ગાઢ બનાવવાની તક હશે. તો અમે યુક્રેનના સંઘર્ષના શાંતિપૂર્ણ નિરાકરણ ઉપર અમારા મંતવ્યો પણ શેર કરીશું. તો એક મિત્ર અને ભાગીદાર તરીકે અમે યુક્રેનમાં ઝડપથી શાંતિ અને સ્થિરતા આવે તેવી આશા પણ રાખીએ છીએ. ત્યારબાદના દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્પિક અને ડેટોલ સાબુ ખરીદતા પહેલા ચેતજો. જ્યાં દોસ્તો રાજ્યમાં નકલી કારોબાર વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે ફરી એકવાર સુરતમાંથી નકલી વસ્તુઓ બનાવતી વધુ એક ફેક્ટરી ઝડપાઈ છે. તો નકલી વસ્તુઓ બનાવીને પેકિંગ ઉપર હાર્પિક અને ડેટોલ સહિતની બ્રાન્ડેડનો લેબલ લગાવીને માર્કેટમાં વેચાણ કરતા હતા. તો ઓરિજિનલ કંપનીના અધિકારીઓને શંકા જતા પોલીસને જાણ કરી હતી અને પોલીસે ફેક્ટરીમાં ઓચિંતી રેડ પાડીને બોગસ વસ્તુઓ બનાવવા માટેના વપરાતા રો મટીરીયલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો. જ્યાં દોસ્તો ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમતમાં 261 રૂપિયા વધીને 71,369 રૂપિયા થઈ છે, જ્યારે તે સોમવારે 71,108 રૂપિયા પ્રતિ 10 ગ્રામે હતી. જ્યારે ચાંદીમાં પણ 1,003 રૂપિયા વધીને 84,294 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગઈ છે. તો દોસ્તો ત્યાર પછી ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ટૂંક સમયમાં જ રાજકોટને મળશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ. જ્યાં દોસ્તો ટૂંક સમયમાં જ રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવા જઈ રહી છે. તો આ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર હાલ નવા ટર્મિનલનું પણ કામ ચાલી રહ્યું છે, ત્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટના ઇમિગ્રેશન તેમજ કસ્ટમ માટેના કાઉન્ટર પણ તૈયાર થઈ ચૂક્યા છે. તો રાજકોટ અને અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નવું ટર્મિનલ અને બિલ્ડિંગનું કામ પણ હવે પૂર્ણ થવાની આરે છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દુનિયાના ટોપ બેન્કર છે. જ્યાં દોસ્તો આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ સતત બીજા વર્ષે પણ વિશ્વના ટોચના કેન્દ્રીય બેન્કર તરીકે ચૂંટાયા છે. તો શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટર બેન્કર્સ રિપોર્ટ કાર્ડ 2024માં A+ રેન્કિંગ મળ્યું છે. તો શક્તિકાંત દાસને આ સન્માન મોંઘવારી, આર્થિક વૃદ્ધિ, ચલણમાં સ્થિરતા અને વ્યાજદર ઉપર નિયંત્રણ માટે આપવામાં આવ્યું છે. તો તેઓ ગયા વર્ષે પણ ટોચના કેન્દ્રીય બેન્કર તરીકે ચૂંટાયા હતા અને ત્યારે પણ A+ રેન્કિંગ મળ્યું હતું. ત્યારબાદ દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ચંદ્રયાન 4 અને 5ની ડિઝાઇન તૈયાર થઈ. જ્યાં દોસ્તો ચંદ્રયાન 3ની સફળતા બાદ હવે ઇસરો ચંદ્રયાન 4 અને 5ની તૈયારી કરી રહ્યું છે. તો ઇસરોના વડા એસ સોમનાથે જણાવ્યું છે કે ચંદ્ર મિશનના આગામી તબક્કા માટે ડિઝાઇન તૈયાર છે. તો સરકાર તરફથી મંજૂરી મેળવવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે. તો ચંદ્રયાન 4ની ચંદ્રની સપાટી ઉપર સોફ્ટ લેન્ડિંગ થયા પછી ચંદ્રના ખડકો અને માટીને પૃથ્વી ઉપર લાવશે. તો આ સિવાય ઇસરો આગામી 5 વર્ષમાં 70 જેટલા સેટેલાઇટો લોન્ચ કરવાની પણ યોજના બનાવી રહ્યું છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગીર સેન્ચુરીમાં બિસ્કિટ અને ચિપ્સ લઈ જવા ઉપર પ્રતિબંધ છે. જ્યાં દોસ્તો ગીરમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધની પીએલઆઈ મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે જણાવ્યું હતું કે ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોન અને તેની અંદર આવેલા 27 જેટલા ગામડાઓમાં પણ પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકની બોટલો, પાન મસાલા, વેફર્સના પ્લાસ્ટિકના પડીકા તેમજ અન્ય પ્લાસ્ટિકના મટીરીયલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો ગીર સેન્ચુરીમાં બિસ્કિટ અને ચિપ્સ લઈ જવા ઉપર પણ પ્રતિબંધ છે. તો કોર્ટે આ સિવાય વિશેષમાં કહ્યું હતું કે યાત્રાળુઓ દરેક જગ્યાએ ગંદીઓ પણ કરે છે.
ફટાફટ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઇફકો સાથે 19 લાખથી વધુ સભ્યો જોડાઈ ગયા છે. જ્યાં દોસ્તો જૂન 2024 દરમિયાન 19.29 લાખ સભ્યો ઇફકોમાં જોડાયા છે, તો તેમાંથી 10.25 લાખ નવા સભ્યો છે. તો જૂન 2023ની સરખામણીમાં આ આંકડો 7.86%માં ઉછાળો આવ્યો છે. તો ઇફકોએ કહ્યું છે કે રોજગાર લાભ અને ઇફકો યોજનાઓ વિશે જાગૃતિના કારણે આ આંકડો વધી રહ્યો છે. તો નવા સભ્યોમાં 18 થી 25 વય જૂથના સભ્યોની સંખ્યા વધુ છે. તો મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાત તેમજ હરિયાણામાં સૌથી વધારે સભ્યો છે.